લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે બોન્ડ ઓર્ડર બંધ ક્રમાંક ને આધારે અણુની સ્થિરતાની ચર્ચા કરેલી હતી. આ જ મુદ્દાને આગળ સમજવાનું છે. સાથે સાથે અણુની ઇલેક્ટ્રોન રચના, આણ્વીય કક્ષક ચિતાર, હું માનું ત્યાં સુધી દરેકને ખબર હશે. આણ્વીય કક્ષક ચિતાર કહીએ અથવા એનો ઉર્જા આલેખ, હું માનું ત્યાં સુધી દરેકને ખ્યાલ હશે જ. કારણ કે ઉર્જા આલેખ જનરલી પૂછવામાં આવતો નથી. કદાચ તમને ખ્યાલ હોય, આ પ્રકારે બેઝિક એની રચના હોય. આ બાજુ તરફ પરમાણુય કક્ષક દર્શાવવામાં આવે છે. બંને બાજુ જે બી પરમાણુ હોય એની પરમાણુય કક્ષકો હોય, વચ્ચે આણ્વીય કક્ષક હોય અને આ બાજુ એને ઉર્જા આલેખનું સૂચન દર્શાવવામાં આવે. ઉર્જા, દાખલા તરીકે આપણે કોઈ N2 નો આણ્વીય કક્ષક ચિતાર દોરવાનો હોય તો અહીંયા નાઇટ્રોજનની પરમાણુય કક્ષક, અહીંયા નાઇટ્રોજનની પરમાણુય કક્ષક અને અહીંયા N2 ની આણ્વીય કક્ષક આ રીતે જનરલી વિભાજિત હોય છે. એ બેઝિક તમને ખ્યાલ છે એટલે અત્યારે બહુ આપણે આમાં ડીપમાં નથી જતા. જે અહીંયા પરમાણુય કક્ષકો, તો નાઇટ્રોજન પરમાણુ કે જેની પરમાણુય કક્ષક મુજબ જોઈએ તો 1s2, 2s2, 2px, 2py અને 2pz પરમાણુ ક્રમાંક 7 છે. તો હવે બધામાં આ રીતે એક એક ઇલેક્ટ્રોન, બરાબર, એ પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે. તો અહીંયા આ બાજુના ભાગની અંદર પરમાણુય કક્ષક દર્શાવવામાં આવે. દાખલા તરીકે આ 1s પરમાણુય કક્ષક, જે બંનેની ઉર્જા સમાન હોય, બે 1s પરમાણુય કક્ષક, એમાંથી શું બને તો બે આણ્વીય કક્ષકો, એક આણ્વીય કક્ષક બને બંધકારક અને બીજી આણ્વીય કક્ષક બને બંધ પ્રતિકારક. બંધ પ્રતિકારકની શક્તિ વધારે હોય અને બંધ કારકની શક્તિ ઓછી હોય. આ રીતે અહીંયાથી વિભાજિત થાય. બંને પરમાણુય કક્ષકો સમાન શક્તિ ધરાવતી હોય, બરાબર, પણ એમાંથી બનતી આણ્વીય કક્ષક આ રીતે વિભાજિત બતાવીએ. ક્લિયર? તો ઉપર જે બને છે એ કઈ આણ્વીય કક્ષક બનશે તો કે સિગ્મા સ્ટાર 1s, અને નીચે જે બની છે એ કઈ બને છે સિગ્મા 1s. હવે ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરીએ તો નાઇટ્રોજન પરમાણુની પ્રથમ અહીંયા 1s માં 2 ઇલેક્ટ્રોન છે તો આ બાજુ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે, એ રીતે આ બાજુ પણ 2 ઇલેક્ટ્રોન આવે. ટોટલ 4 ઇલેક્ટ્રોન ગોઠવવાના. પ્રથમ બંધ કારકમાં 2 ઇલેક્ટ્રોન અણુમાં ગોઠવાયા, પછી બંધ પ્રતિકારક. એટલે કે N2 અણુની જો ઇલેક્ટ્રોન રચના દર્શાવીએ, કે ગઈકાલે આપણે વાત કરેલી, તો સૌ પ્રથમ ઇલેક્ટ્રોન ક્યાં આવે સિગ્મા 1s2, પછી આવે સિગ્મા સ્ટાર 1s2, બરાબર. એ જ રીતે હવે આણ્વીય કક્ષક કઈ આવે તો 2s, જે પરમાણુય કક્ષક, આ પરમાણુય કક્ષક 2s આવે. એ જ રીતે એની બે આણ્વીય કક્ષકો બને, જે સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s, કે જે બંનેમાં
આ રીતે બે બે ઇલેક્ટ્રોન ગોઠવવામાં આવે, જે અહીંયા નોર્મલ અત્યારે તમને બેઝિક આ માહિતી આપું છું. પર્ટિક્યુલર હું અહીંયા પ્રોપર અત્યારે દર્શાવતો નથી, કારણ કે તમે જાણો છો ને ચિતાર આખો ક્યારેય પૂછાતો નથી, એટલે બેઝિક ખાલી સામાન્ય સમજાવી દઉં છું. એ રીતે આ રીતના અહીંયા બે ભાગ આ રીતના પડે. બરાબર. આ જે બનશે એ કઈ બનશે તો સિગ્મા 2s નીચે હોય એ, ઉપર હોય સિગ્મા સ્ટાર 2s. હવે કઈ આવશે તો કે 2px, જેને તમે આ રીતે 2py, કારણ કે ત્રણેયની ઉર્જા સમાન છે, ઉર્જા આલેખ જ છે, સમજી લેવાનું. ત્રણેયની ઉર્જા સમાન એટલે એક જ લાઈનમાં આવે આ રીતે. બરાબર. હવે એના અલગ અલગ ભાગ પડે, જેના અલગ અલગ આણ્વીય કક્ષકો તમે અહીંયા દર્શાવી શકો. તો જે આણ્વીય કક્ષકને હવે કઈ આવશે તો નાઇટ્રોજન. નાઇટ્રોજન એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન? 14 ઇલેક્ટ્રોન. આપણે ગઈકાલે વાત કરેલી કે 14 ઇલેક્ટ્રોન કે તેથી ઓછા હોય તો હવે જે આવે કઈ આવે તો પાઈ, એટલે પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. ટોટલ 8 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે, એટલે હવે બંનેમાં બે બે ઇલેક્ટ્રોન ગોઠવો તો 12 ઇલેક્ટ્રોન થાય. તો તમારે પહેલા અહીંયા આ રીતે ડબલ વારી આવે, અને એ પછી સિંગલ વારી આવે 2pz, અને ઉપર આવે ડબલ, અને એની ઉપર જાય સિંગલ 2pz. બરાબર. આ રીતના આખો એક ચિતાર બને, અને જે રીતે પેલા ઇલેક્ટ્રોન ગોઠવીએ છીએ અણુમાં, એ જ રીતે આની અંદર ઇલેક્ટ્રોન ગોઠવતા જવાનું હોય. બરાબર. એટલે બેઝિક આપણે આ વસ્તુ અત્યારે ધ્યાનમાં રાખીએ. પણ હવે જે મહત્વનો મુદ્દો જે છે, જે આપણે બંધ ક્રમાંક, અણુની સ્થિરતા અને બંધ લંબાઈ, આ જે પ્રશ્નો પૂછાતા હોય છે, અને ઇલેક્ટ્રોન રચના ક્યારેક પૂછે, તો એ મહત્વનો મુદ્દો આપણે અહીંયા સમજવાનો છે. તો ખાસ આપણે એને અત્યારે ધ્યાનમાં રાખીએ. આમાં ક્યાંય સ્ક્રીનશોટ લેવાની અત્યારે હાલ જરૂર નથી. હવે સૌથી પહેલી માહિતી ઇલેક્ટ્રોન રચના અંગેની આપણે બેઝિક માહિતી જોઈ લઈએ. અમુક વસ્તુ તો આપણે સમજી લીધેલા છે. પણ હવે જે બે પ્રશ્ન જે છે સમજજો ખાસ. આપણે સ્પષ્ટ ઉલ્લેખ એવો કરી દીધો કે જો ઇલેક્ટ્રોન, કુલ ઇલેક્ટ્રોન 14 કે તેથી ઓછા હોય તો સિગ્મા 1s, સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s તો છે જ. બરાબર. મેઇન જે પ્રોબ્લેમેટ્રિક ક્રમ જે ક્યાં બદલાય છે તો અહીંયા પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py, અને પછી આવે છે સિગ્મા 2pz. બરાબર. સમજો જે હવે કહેવા માંગુ છે. બીજું, જો કુલ ઇલેક્ટ્રોન 14 થી વધુ હોય, એટલે કે 15, 16, 17, 18, 19, 20, તો ઇલેક્ટ્રોન રચનાની અંદર પહેલા તમારે દર્શાવવામાં આવે સિગ્મા 2pz, પછી આવે પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. એટલે પછી આપણે અહીંયા ફેરફાર થાય, પણ એ પહેલા ત્યાં કોઈ ફેરફાર થતો નથી. ખાસ આપણે અહીંયા પહેલી માહિતી અહીંયા ધ્યાનમાં રાખીએ. બરાબર. તો હવે મારે પ્રશ્ન જે તમને આવશે એ હવે આવશે. દાખલા તરીકે બહુ જ સમજજો. હવે N2 ની ઇલેક્ટ્રોન રચના તમારે લખવું હોય, N2 અણુની, તો નોર્મલ તમને ખ્યાલ છે. બરાબર. કે જે 14 ઇલેક્ટ્રોન, એટલે કે તમે કઈ રીતે લખશો તો નંબર 1 અનુસાર તમે ઇલેક્ટ્રોન રચના દર્શાવશો. પણ માની લો કે
તમને પ્રશ્ન પૂછવામાં આવે N2 માઇનસ અણુની ઇલેક્ટ્રોન રચના, N2 માઇનસ અણુની ઇલેક્ટ્રોન રચના, તો ઇલેક્ટ્રોન પ્રશ્ન હવે પૂછી શકીએ તમને 534 ઉર્વાસી 534 ઉર્વાસી નહીં ચિરાગ હા ઉર્વાસી બોલો ઉર્વાસી હા વાંધો નહીં ચિરાગ ચિરાગ પાંડા 536 हाँ सर हाँ चिराग N2 माइनस N2 माइनस अणुમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા હોય 15 વેરી ગુડ બરાબર આમાં કુલ ઇલેક્ટ્રોન 15 છે ઓકે ચિરાગ નેક્સ્ટ 576 રોનક 576 આપણે ઇલેક્ટ્રોન રચના કયા પ્રકારને લખીશું 2 નંબર કે 1 નંબર ઓકે બેટા ટેક્સ્ટ મેસેજ કરો ઇલેક્ટ્રોન રચના કઈ લખીશું 2 નંબર મુજબ 1 નંબર કારણ કે 15 ઇલેક્ટ્રોન છે બરાબર સમજજો ટેક્સ્ટ મેસેજ કરી દો 1 નંબર વેરી ગુડ આશીષ જીનલ 2 જે જવાબ આપે એને હું પછી રિપ્લાય પૂછીશ કેમ કીર્તિ માલિની 2 નંબર જીલ 2 આયુષી ખાંટ 2 ભવ્ય 2 2 2 હું બહુ 2 2 નહીં બોલું નહીં કે પાછું પેલું બકરી જેવું લાગશે કે સાહેબ 2 2 2 2 કેમ કરે છે ઓકે ઓકે મોટા ભાગનાનો જવાબ 2 છે ઓકે વેદાંત રિપ્લાય આપ્યો કે નહીં हाँ सर आप्यो હા 2 વેરી ગુડ ઓકે હવે ખાસ સમજજો ધ્યાનમાં રાખજો N2 માઇનસ બનતા પહેલા તે N2 હોય N2 માઇનસ બનતા પહેલા તે શું હોય N2 જ હોય તેમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાય છે તેમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાય છે માટે N2 માઇનસ ની ઇલેક્ટ્રોન રચના નંબર 1 મુજબ થાય એની રચના નંબર 1 મુજબ થશે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કારણ કે પ્રથમ તો N2 જ હતો તમે આ ઇલેક્ટ્રોન જે વાત કરી જે છે 15 ઇલેક્ટ્રોન જે છે જનરલ જે વાત કરી એ તટસ્થ અણુમાં જ્યારે પેલો અણુ જે પ્રકારે હોય એની અંદર છે કોઈ માહિતી ક્યાંય નથી આપી ખાસ યાદ રાખજો બુકમાં તો છે જ નહીં આ ખાસ સમજજો તો N2 માઇનસ કે N2 પ્લસ કોઈ પણ બને એ પહેલા હતો શું N2 N2 માં ઇલેક્ટ્રોન ઉમેરાય છે ને સ્પષ્ટ વસ્તુ છે એટલે એ જે છે એ તો N2 જ રહેવાનો એનો મતલબ કે એની ઇલેક્ટ્રોન રચનામાં તમારે એક ઇલેક્ટ્રોન ઉમેરવાનો થાય તમારે અણુ બદલી ના જાય 15 ઇલેક્ટ્રોન છે આખું અણુ ના બદલાઈ જાય ફક્ત એ તો આયન બન્યો છે N2 માઇનસ તો N2 માઇનસ ની રચના તમે દર્શાવો ત્યારે તમારે ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખવાની હવે N2 માઇનસ ની તો ખાસ સમજવાનું N2 માઇનસ હવે આયન કહેવાય આયનની ઇલેક્ટ્રોન રચના
ટોટલ આપણને ખબર છે 15 ઇલેક્ટ્રોન છે. તો સૌ પ્રથમ ફર્સ્ટ તો પહેલી કઈ આવશે કે સિગ્મા સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 તો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. બરાબર. કદાચ આપને ખ્યાલ હોય તો આને આપણે વાત કરી હતી શું લખી શકો કે આના માટે આપણે શું લખી શકીએ કે ડેશ. બરાબર કે ડેશ થઈ જાય. હવે હેતવી હા સર. હા હવે શું કોણ આવશે pi 2px is equal to pi 2pz. વેરી ગુડ હેતવી. pi 2px is equal to pi 2py. ટોટલ ઇલેક્ટ્રોન 8 થઈ ગયા છે, 15 ગોઠવવાના છે, એટલે આની અંદર તમે બે બે ઇલેક્ટ્રોન મૂકો તો કોઈ પ્રશ્ન બને નહીં. બરાબર હેતવી? ઓકે. હવે ઓકે નેક્સ્ટ આગળ રોનક નહીં મનન. હા સર. હા હવે કઈ આવશે હવે કઈ આણ્વીય કક્ષક આવશે ગઈકાલે આપણે વાત કરેલી આણ્વીય કક્ષકનો ક્રમ તો યાદ રાખવો જ પડે. તૈયાર નહીં કરી લાગતું. ભવ્ય પટેલ ભવ્ય pi star 2px is equal to pi star 2py. બંનેનો એક જ રિપ્લાય છે. 568 સૃષ્ટિ 568 નહીં. સૌરભ સર k dash પછી સિગ્મા 2pz ના આ તો મેં ક્યાં ના પાડી છે એટલે તો હું પૂછું છું પ્રશ્ન. મેં કહ્યું તમારા બંનેનો રિપ્લાય ટુ છે સિગ્મા 2pz આવે. મનન ધ્યાનમાં રાખો સિગ્મા 2pz ની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવવાના એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા તો 8 ને 4 12 ને 2 14 ઇલેક્ટ્રોન થયા. કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 14. બરાબર. હવે ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવવાનો આવે તો પાઈ સ્ટારમાં. હવે ઇલેક્ટ્રોન આવે પાઈ સ્ટાર 2px is equal to pi star 2py. 14 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે. આપણે ટોટલ ગોઠવવાના છે 15 ઇલેક્ટ્રોન એટલે હવે 15મો ઇલેક્ટ્રોન એ અહીંયા આવે 2px1 માં. બરાબર. તો આ એની ઇલેક્ટ્રોન રચના બની. સમજી ગયા? જો n2 અણુની ઇલેક્ટ્રોન રચના હોય તો સિગ્મા 2pz સુધી પૂર્ણ થઈ જાત. પછી આ ના આવે પાઈ 2px પાઈ સ્ટાર 2px ને પાઈ સ્ટાર 2py. બરાબર. પરંતુ તમને રચના પૂછવામાં આવે જો બીજું સરસ સમજજો. તમને પ્રશ્ન પૂછવામાં આવે O2 પ્લસ આયનની ઇલેક્ટ્રોન રચના. ખાસ સમજો જે હું પર્ટિક્યુલર શું કહેવા માંગી રહ્યો છું. તો O2 પ્લસ આયનની ઇલેક્ટ્રોન રચનાની અંદર રાઠવા મનીષા 507 514 અર્પિતા. થોડો રિપ્લાય ફાસ્ટ આપો. 518 આયુષ. હા હા અર્પિતા. O2 પ્લસ આયનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય 14.
14 સર 14 ઇલેક્ટ્રોન. હા કેવી રીતે ગણતરી કરાવો? હા સર અર્પિતા ગણતરી કરાવો મને. 14 16 ઓક્સિજનનો પરમાણુ ના ઓકે 515 મૈત્રી. હે કેટલા ઇલેક્ટ્રોન? 15 15 ઇલેક્ટ્રોન. કેવી રીતે ગણતરી કરાવો? એક ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન એવા બે ઓક્સિજનમાં 16 અને એક પ્લસ આયન એટલે જો બે એક ઓક્સિજનના વેરી ગુડ, બે ઓક્સિજનના 16 ઇલેક્ટ્રોન અને +1 ચાર્જ છે એટલે બંનેમાં +1 નહીં કરવાનું, એક જ ટોટલ -+1 એટલે એક જ ઇલેક્ટ્રોન દૂર કરવાનો, એટલે ઇલેક્ટ્રોન શું થાય? 15 ઇલેક્ટ્રોન. બરાબર? ઓકે. તો હવે આની ઇલેક્ટ્રોન રચના ક્રિનલ ઇલેક્ટ્રોન રચના આખી બોલવાની છે 1 by 1. હું લખતો જઈશ. 1s2 1s2 એ તો પરમાણુય કક્ષક થઈ. સિગ્મા 1s2 હા, સિગ્મા બોલવાનું. સિગ્મા 1s2 સિગ્મા ડેશ 1s2 સિગ્મા સ્ટાર. સ્ટાર 1s2 સિગ્મા ફૂડેડી ના ખબર પડે તો હા. સિગ્મા સ્ટાર 1s2. ઓકે બેટા આગળ. 2s2 સિગ્મા 2s2. સિગ્મા સ્ટાર 2s2 વેરી ગુડ. સિગ્મા સ્ટાર 2s2. નેક્સ્ટ. સિગ્મા 2pz2 વેરી ગુડ. કારણ કે અહીંયા 15 ઇલેક્ટ્રોન, કારણ કે પહેલા કોણ હતો? O2 હતો. તો અહીંયા તમારે પહેલા શું આવે? સિગ્મા 2pz2. વેરી ગુડ પાઈ ક્રિનલ. 2p એમાં પહેલા ઇઝ ઇક્વલ ટુ કરી દેવાનું બંનેમાં. બરાબર? ટોટલ ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે 10, એટલે બંનેમાં બે બે ઇલેક્ટ્રોન મૂકીએ એટલે 14 થયા. ઓકે વેરી ગુડ. નેક્સ્ટ. પાઈ સ્ટાર 2px1 ઓકે. પાઈ સ્ટાર 2px1 is equal to પાઈ સ્ટાર 2py. બરાબર? તો જો બંનેની 15 ઇલેક્ટ્રોન છે બંનેમાં, પરંતુ બંનેની ઇલેક્ટ્રોન રચના અલગ છે. હવે ક્લિયર દરેકને? કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે, ન હોય તો આપણે આગળ વધીએ. કોઈને કઈ શંકા હોય? ઓકે. નેક્સ્ટ આપણે આગળ ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ. આ બધું સમજવાનું જ છે. આમાં તો જો તમે નહીં લખો તો પણ ખ્યાલ આવશે. તમને એક તો ક્રમ ખબર હોવી જોઈએ. અત્યારે આપણે જે પરમાણુનો ઇલેક્ટ્રોન રચના બધી જે શીખી ગયા હતા, તો હવે એ લખેલી ના હોય તો તમને બેઝિક એનો ક્રમ હોય, એટલે ક્રમ ખબર હોય તો તમે ઇલેક્ટ્રોન રચના લખી શકો. દાખલા તરીકે તમને આ પૂછવામાં આવેલું છે Cn- આયનની ઇલેક્ટ્રોન રચના. જો હજુ બંધ ક્રમાંક, બંધ સ્થિરતાનો મુદ્દો તો હજુ બાકી જ છે. એ ગઈકાલે મેં તમને બેઝિક માહિતી આપી દીધી, પણ આ એક ઇલેક્ટ્રોન રચનાની માહિતી આપણે સમજી લેવાની છે. તો અહીંયા પ્રથમ આપણે નક્કી કરવું પડશે કે કુલ ઇલેક્ટ્રોન કેટલા. હા, 519 હેતવી. હા સર કેટલા ઇલેક્ટ્રોન થશે કુલ આમાં? 14 14. બરાબર કમ્પ્લેટ. ઓકે. કાર્બનના 6, નાઇટ્રોજનના 7, 6 ને 7 13 અને -1 ચાર્જ એટલે છે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? આ 14 ઇલેક્ટ્રોન.
બરાબર. હવે આની ઇલેક્ટ્રોન રચના લખવાની છે. અને ઇલેક્ટ્રોન રચના કોણ લખાવશે? વહેલા તે પહેલાના ધોરણે. બોલો જલ્દી, આંગળી ઊંચી કરો એટલે ખબર પડી જાય. સર હા, કોણ આપે રિપ્લાય? સિદ્ધાંત હા ચલો બોલો. સિગ્મા 1s2 હા, સિગ્મા 1s2. સિગ્મા સ્ટાર 1s2 ઓકે, નેક્સ્ટ. સિગ્મા 2s2 સિગ્મા 2s2. સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા સ્ટાર 2s2. પાઈ 2px1 પાઈ 2px2 પાઈ બરાબર પાઈ 2py2 બંનેમાં બે બે ઇલેક્ટ્રોન. વેરી ગુડ. સિગ્મા 2pz2 સિગ્મા 2pz2 થઈ ગયા 14 ઇલેક્ટ્રોન. ઓકે, હા, કમ્પ્લીટ. તો ઇલેક્ટ્રોન રચના પૂર્ણ થઈ ગઈ. બરાબર. હવે ક્લિયર દરેકને? તો હવે તમને શું કરે, આવા કોઈ પણ પ્રશ્ન પૂછે તો નીચેમાંથી કોની ઇલેક્ટ્રોન રચના સમાન હશે, કોની આણ્વિય ઇલેક્ટ્રોન રચના, કયા આયનની ઇલેક્ટ્રોન રચનાઓ સમાન હશે. એટલે ઇલેક્ટ્રોન સંખ્યા સમાન હોય તો ઇલેક્ટ્રોન રચના સમાન હોવી જરૂરી નથી. આ ખાસ ધ્યાનમાં રાખજો. ઇલેક્ટ્રોન રચના એની ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો ઇલેક્ટ્રોન રચના પણ એની જેવી જ હોવી એ જરૂરી નથી. ખાસ ખાસ ધ્યાનમાં રાખવાનું. બરાબર. દાખલા તરીકે અહીંયા તમને લખવામાં આવે O2+2 આયનની ઇલેક્ટ્રોન રચના. બરાબર. પછી બીજી લખેલી હોય N2 અણુની ઇલેક્ટ્રોન રચના. બરાબર. ત્યાર પછી અહીં લખેલું હોય Cn- આયનની ઇલેક્ટ્રોન રચના. ત્યારબાદ તમને લખેલું હોય C2-2 આયનની ઇલેક્ટ્રોન રચના. બરાબર. આ રીતે તમને પૂછ્યું છે અને તમને પ્રશ્ન પૂછ્યો કે આ પૈકી કયા આયનની ઇલેક્ટ્રોન રચના અલગ હશે અથવા તો આની સાથે બંધ બેસતી નથી. ઇલેક્ટ્રોન રચના અંગે કયો વિકલ્પ બંધ બેસતો નથી? ટેક્સ્ટ મેસેજ કરી શકો. હવે અહીંયા તમને 4 વિકલ્પ આપી દીધા હોય. એ વિકલ્પ, બી વિકલ્પ, સી વિકલ્પ અને ડી વિકલ્પ. તો કયો વિકલ્પ અને ઇલેક્ટ્રોન રચના સાથે સુસંગત નથી? વેરી ગુડ. આશીષ, ભવ્ય, શાહ, વેરી ગુડ. જીનલ, વેરી ગુડ. ચિરાગ, સૃષ્ટિ, ફહીમ, ઉર્વશી, હેતવી, વેરી ગુડ, વેરી ગુડ. વેદાંત, વેરી ગુડ. રિયા, વેરી ગુડ. તો એ વિકલ્પ મોટાભાગનાનો રિપ્લાય આવી ગયેલો છે. તો એ વિકલ્પ ક્લિયર. એટલે આ એક મુદ્દો ખાસ ધ્યાનમાં રાખો. ઓકે, હવે બીજા એક નવા મુદ્દા તરફ આપણે જઈએ છીએ. આમાં ક્યાંય સ્ક્રીનશોટની મને નહીં લાગતી જરૂર. લાગે તમને જરૂર, કોઈને લાગતી હોય તો યસ, નહીં તો નો, અને લાગે તો સ્ક્રીનશોટ લઈ જ લેજો. બરાબર. બાકી તો ઇલેક્ટ્રોન રચનામાં ક્રમ જ મેઇન મહત્વનો છે. એ ક્રમ ગઈકાલે આપણે આપી દીધેલો છે. એ ક્રમમાં મેઇન વસ્તુ ફેરફાર ક્યાં છે? પાઈ 2px 2py સિગ્મા 2pz એ બેમાં જ બદલાવ આવે, બીજો કોઈ ફેરફાર છે નહીં. ઓકે. તો નેક્સ્ટ હવે જે મુદ્દો આપણે અગત્યનો સમજવાનો છે જે છે હવે બંધ ક્રમાંક ને આધારે અણુની સ્થિરતા.
બંધ ક્રમાંકને આધારે અણુની સ્થિરતા તો મહત્વનો મુદ્દો છે. તો શાહભવ્ય હા સર હા બોલો. બંધ ક્રમાંકને આધારે અણુની સ્થિરતા માં શું આપણે વાત કરેલી ખ્યાલ હોય તો? બંધ ક્રમાંકને આધારે અણુની સ્થિરતા. એક મિનિટ. ગઈકાલે આપણે ટોપિક ચલાવી દીધેલો બંધ છે. ક્રમાંક વધુ તેમાં અણુની સ્થિરતા વધુ. બરાબર છે. એટલે કે બંધ ક્રમાંક અને અણુની સ્થિરતા એકબીજા વચ્ચેનો સમપ્રમાણનો સંબંધ છે. બરાબર. બંધ ક્રમાંક જ ચલે છે અણુની સ્થિરતા. ઓકે, ક્લિયર? ઓકે, બહુ સરસ મુદ્દા તરફ આપણે ધીરે ધીરે હવે આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે આપણે ઇલેક્ટ્રોન ની સંખ્યા અને તેને આધારે બંધ ક્રમાંક આ મુદ્દો આપણે ગઈકાલે જોઈ ગયેલા હતા. ફરીથી યાદ દેવડાવી દઉં. બંધ ક્રમાંક એક હોય, સોરી, ઇલેક્ટ્રોનની સંખ્યા એક હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા એક હોય તો બંધ ક્રમાંક કેટલો મળશે મિત્રો? 0.5. બરાબર. ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હશે તો બંધ ક્રમાંક 1. ઇલેક્ટ્રોનની સંખ્યા 3 હશે તો બંધ ક્રમાંક 0.5. ઇલેક્ટ્રોનની સંખ્યા 4 હશે તો બંધ ક્રમાંક 0. બરાબર ને? ઇલેક્ટ્રોનની સંખ્યા 5 હશે તો બંધ ક્રમાંક 0.5. ઇલેક્ટ્રોનની સંખ્યા 6 હશે તો બંધ ક્રમાંક 1. ઇલેક્ટ્રોનની સંખ્યા 7 હશે તો બંધ ક્રમાંક 0.5. ઇલેક્ટ્રોનની સંખ્યા 8 હશે તો બંધ ક્રમાંક 0. ક્લિયર? એટલે આ બે અહીંયા પડાવાયા. કોણ બનેગા કરોડપતિના પડાવ આવે ને એવા બે પડાવ છે. અહીંયાથી તમારે ધ્યાનમાં રાખતું રહેવાનું. બરાબર. અત્યારે આના અનુસંધાનમાં આપણે ચર્ચા કરીએ. તમને ક્વેશ્ચન પૂછવામાં આવેલો હોય, H2 પ્લસ H2 માઇનસ ની સ્થિરતાનો ક્રમ નીચે પૈકી કયો યોગ્ય છે? આ રીતનો તમને પ્રશ્ન પૂછવામાં આવે. બરાબર. પછી નીચે અલગ અલગ ક્રમ આપવામાં આવેલા હોય, જેમાં પહેલો વિકલ્પ તમને આપવામાં આવેલો હોય H2 પ્લસ H2 માઇનસ. બીજો વિકલ્પ તમને આપવામાં આવેલો હોય H2 માઇનસ H2 પ્લસ H2. ત્રીજો વિકલ્પ તમને આપવામાં આવેલો હોય H2 માઇનસ H2 પ્લસ. અને ચોથો વિકલ્પ તમને આપવામાં આવેલો હોય H2 પ્લસ ઇઝ ઇક્વલ ટુ H2 માઇનસ. બરાબર. તો આપ મિત્રો કયો ક્રમ? ઓ વેરી ગુડ શાહભવ્ય. ડી વેદાંત. ડી વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, મોટાભાગનાનો રિપ્લાય કયો છે? ડી. કારણ દરેકને ખબર છે
શું કે જો H2 કુલ ઇલેક્ટ્રોન 2 માટે બંધ ક્રમાંક 1, બરાબર. ત્યાર પછી H2 પ્લસ કુલ ઇલેક્ટ્રોન 1 માટે બંધ ક્રમાંક 0.5, H2 માઇનસ કુલ ઇલેક્ટ્રોન 3, બંધ ક્રમાંક 0.5, અને બંધ ક્રમાંક સરખો તો અણુની સ્થિરતા સમાન હોવી જોઈએ. સ્વાભાવિક વસ્તુ છે. પણ તમારા આશ્ચર્ય વચ્ચે જવાબ આવશે જે મહત્વનો મુદ્દો આપણે હવે સમજવાનો. કારણ શું? તો કારણ કે જો બંધ ક્રમાંક સમાન હોય ત્યારે જો ઇલેક્ટ્રોન ABMO માં દાખલ થતી રચના ધરાવતી હોય તેવા અણુ કે આયનની સ્થિરતા ઓછી થાય. ત્યારે આની સ્થિરતા ઓછી થાય. બરાબર. તો હવે આપણે આની ઇલેક્ટ્રોન રચનાને આધારે વિચારીએ. પ્રશ્ન આપણને બે ક્યાં છે? ફક્ત H2 પ્લસ અને H2 માઇનસમાં જ પ્રશ્ન છે. H2 માં કોઈ પ્રશ્ન છે નહીં. તો H2 પ્લસ ની ઇલેક્ટ્રોન રચના તમે દર્શાવો. H2 પ્લસ એની ઇલેક્ટ્રોન રચના તમે દર્શાવો તો કીર્તિમાલિની H2 પ્લસ ની ઇલેક્ટ્રોન એની રચના શું બનશે? એની ઇલેક્ટ્રોન રચના એક જ ઇલેક્ટ્રોન હશે ને અંદર. હા, H2 માઇનસ એની અંદર એક જ ઇલેક્ટ્રોન. આપણે આયન જ છે ને. ઇલેક્ટ્રોન રચના એટલે H2 આવે એટલે તમારે સમજી લેવાનું પરમાણુ નથી, અણુ જ છે. આણ્વીય રચના જ આવે સિગ્મા વાળી. હા, સિગ્મા વાળી રચના. સિગ્મા 1s1. વેરી ગુડ. સિગ્મા 1s1. ઓકે. નેક્સ્ટ કીર્તિમાલિની, નેક્સ્ટ H2 માઇનસ ની રચના. સિગ્મા 1s2. વેરી ગુડ. સિગ્મા 1s2. સિગ્મા 2s1. સિગ્મા સ્ટાર 1s1. સિગ્મા સ્ટાર 1s1. બરાબર. ઓકે. હવે જે આપણે વાત કરીએ મુજબ આ જે છે એ ફક્ત BMO ની અંદર જ છે ઇલેક્ટ્રોન. આની અંદર ઇલેક્ટ્રોન ABMO ની અંદર છે, અહીંયા દેખાય છે. અને માટે તેની સ્થિરતા બંધ ક્રમાંક સમાન હોવા છતાં સ્થિરતા
ઘટે. સમજી ગયા મિત્રો? સ્થિરતા શું થશે? ઓછી થશે. ખાસ ધ્યાનમાં રાખજો મુદ્દો. આ પણ મુદ્દો બુકમાં ઉલ્લેખ નથી કરેલો, તો એની નાખાસ પૂછાય છે બધા પ્રશ્નો હવે, એટલા માટે. ઓકે, ખ્યાલ આવી ગયો દરેકને? બસ. હવે જે છે આવા કેટલાક પ્રશ્નો જે પૂછાતા હોય એ બધા પ્રશ્નો આ રીતના હોય છે. સ્ક્રીનશોટ લઈ લેજો લેવો હોય તો. એક મિનિટ. હા, નેક્સ્ટ. ઓકે, હવે જે અલગ અલગ જે પ્રશ્નો જે પૂછાય કે જેમાં આવા ઘણા બધા સ્થિરતાના ક્રમવાળા પ્રશ્નો તમને પૂછી શકે, જેમાં બીજો એક મુદ્દો આવે He2 પ્લસ અને He2 પૈકી કોની રચના શક્ય નથી? He2 પ્લસ અને He2 પૈકી કોની રચના શક્ય નથી? તો બંધ ક્રમાંકને આધારે જ વિચારવાનું છે. તમને આપ્યું છે He2 પ્લસ. He2 પ્લસ એટલે ઇલેક્ટ્રોન કેટલા ગોઠવવાના થાય અને એને આધારે બંધ ક્રમાંક. He2 એટલે કુલ કેટલા ઇલેક્ટ્રોન હોય અને એને આધારે એનો બંધ ક્રમાંક. કોને ખ્યાલ છે? યાના 75 નંબર. યાના યાના નહીં, નિશાંત 543. નિશાંત. હા સર. હા, સર ઓકે. હવે નિશાંત બોલે છે He2 પ્લસમાં નિશાંત કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. 3. અને He2 માં 4. 4. ઓકે. યાના હા સર હવે બંધ ક્રમાંક બોલો બંનેના. He2 પ્લસમાં 3 હોય તો આ મગજમાં બેસી જવું જોઈએ હો, નહીં તો દરેક વખત તમે એ જોવા રહો તો ના ચાલે. થોડું તમારે અભ્યાસ કરવો પડે. 535. કૃપાલી. 535. કૃપાલી. સૌરભ. હા સર હા બોલ કૃપાલી. He2 પ્લસમાં બંધ ક્રમાંક કેટલો હશે? નથી ખ્યાલ? સર સ્ક્રીન નહીં જોવાતી 2 મિનિટ. હે? હેલો. હા સર 2 મિનિટ. હા, સ્ક્રીનશોટ ખોલીને જોવે છે શું? ના સર અહીં લાઈટ નહીં અને ટાવર નહીં હોય એટલે સ્ક્રીન નહીં જોવાતી એટલે. અચ્છા, ઓકે. બીજાને પૂછું પ્રશ્ન? હા સર હા. ₹566. મિસ્ટારિયા સાચી.
નહીં. રોનક નહીં, સોરી, શ્રેય શાહ 577. હા સર, હા, કેટલો બંધ ક્રમાંક હોય? ઉપર 3 નો 0.5 ને 4 નો 0. હા, વેરી ગુડ. 0.5 અને આનો 0. બરાબર. તો પટેલ હા, ભવ્ય, સર. પટેલ ભવ્ય. પ્રિન્સ 585. પ્રિન્સ. હા સર. આમાં કોની શક્યતા નથી? કોણ શક્ય ન બને? He2 પ્લસ શક્ય ન બને કે He2 શક્ય ન કહેવાય? નહીં. દેવાંશી રાઠવા. બહુ વાર કરે જવાબ આપવામાં બધા. આશીષ, આપણે બોલ હેડ. He2. He2 અણુ શક્ય નથી, કારણ કે બંધ ક્રમાંક શું છે? 0. બંધ ક્રમાંક એટલે શું? He2 એટલે He અને He વચ્ચે બંધ શક્ય જ નથી, શૂન્ય બંધ. એટલે કે બંને વચ્ચે બંધ રચાતો જ નથી. બંધ રચાતો નથી. બરાબર. એટલે એક આ મુદ્દો યાદ રાખવાનો. જ્યાં બંધ ક્રમાંક 0 આવે એટલે સમજી લેવાનું એની શક્યતા છે જ નહીં, શક્ય બને જ નહીં. નેક્સ્ટ, તમને ઘણી બધી સ્થિરતાના ક્રમો પૂછી શકે, જેમાં N2, N2 માઇનસ, N2 પ્લસ, N2 પ્લસ 2, N2 માઇનસ 2 ની સ્થિરતાનો ક્રમ પૂછી શકે. એ જ રીતે સ્થિરતાનો ક્રમ પૂછે, પછી બંધ ક્રમાંક ની માહિતી પૂછે, ગમે તે પૂછી શકે. બરાબર. પછી બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પી એટલે કે આપણે બંધ ઉર્જા. બંધ એન્થાલ્પી એટલે બંધ ઉર્જા. એ પણ પૂછી શકે, જે સ્થિરતાને આધારે. એ પછી એ જ રીતે O2, O2 પ્લસ, O2 માઇનસ, O2 માઇનસ 2, O2 ઘણી વખત આ રીતે લખીને આપે, ની સ્થિરતાનો ક્રમ વગેરે વગેરે. બરાબર. ક્યારેક તમને પ્રશ્ન આ રીતે પણ પૂછવામાં આવે, બહુ ખાસ ધ્યાનમાં રાખજો. KO2 અને Na2O2 પૈકી કોની સ્થિરતા વધુ છે? KO2 અને Na2O2 પૈકી કોની સ્થિરતા વધુ? કોણ કહે છે કઈ રીતે આનું નિરાકરણ લાવવું? બોલો, જેને ખ્યાલ આવે એ રિપ્લાય આપી શકે. કે O2 અને Na2O2 પૈકી કોની સ્થિરતા વધુ? કેવી રીતે નક્કી કરશું? જેને રિપ્લાય આપવો હોય. હા, કોણ બોલે છે? હા, બોલ વેદાંત. તારો અવાજ નથી બરોબર આવતો. હા, જોઈએ આગળ. બીજું કોઈને ખ્યાલ હોય? શાહ ભવ્ય. હા, એક જ મિનિટ.
હા ક્રિનલ, બીજા કોઈને પણ એવું નથી કર્યું આને નામ પૂછ્યું એટલે અને ગમે તે જવાબ આપી શકે. કેવી રીતે નક્કી કરશું? Na2O2 Na2O2 ની સ્થિરતા વધારે કેવી રીતે નક્કી કરી? એમાં પરમાણુ એ વધારે છે એટલે બંને વધારે જવાના ને. પરમાણુ વધારે વધારે. છે એટલે બંધ વધારે બંને વધારે જવાના ને. હોઈ શકે. ચલો એક મુદ્દો આવ્યો. પિંકલ 502 પિંકલ શું હોઈ શકે? તાય હા ભૂમિત, ઇલેક્ટ્રોન વધારે. પિંકલ ના ખ્યાલ હોય તો વાંધો નહીં, ભૂમિત ને પૂછું. ભૂમિત હા સર. બોલો. સર એકમાં O2 પ્લસ ને એકમાં O2 પ્લસ 2 એટલે કે O2 ની સ્થિરતા વધુ હોય. O2 પ્લસ અને એકમાં O2 પ્લસ 2 પ્લસ આયન 2 સ્વરૂપ. બરાબર. એકમાં O2 પ્લસ અને એકમાં O2 પ્લસ 2. સરસ, વેરી ગુડ. ઓકે, પછી આગળ આપણે વિચારીએ. નિશાંત, નિશાંત હા બોલો શું થાય? ખબર નહીં સર. નથી ખબર. ઓકે, વાંધો નહીં. જો મિત્રો તમારે ભૂમિતે જવાબ આપ્યો પણ ભૂમિતની જવાબમાં થોડી ખામી આવી. પોટેશિયમનો ચાર્જ કેટલો હોય? +1. તો આનો ચાર્જ કેટલો બને? -1. એટલે કે આ તમારે શું સમજવાનું? O2 -1 સમજવાનું. અહીંયા Na2O2 એટલે આનો ઓવરઓલ સોડિયમનો ઓવરઓલ ચાર્જ કેટલો બનશે? +2. બરાબર, કારણ કે એક Na નો +1, બે Na છે એટલે અહીંયા ચાર્જ કેટલો આવશે? O2 -2. એટલે તમારે શું સમજવાનું? O2 -2. હવે O2 -2 એટલે 18 ઇલેક્ટ્રોન. 18 ઇલેક્ટ્રોન એટલે બંધ ક્રમાંક 1 અને O2 માઇનસ એટલે 17 ઇલેક્ટ્રોન. 17 ઇલેક્ટ્રોન એટલે બંધ ક્રમાંક 1.5. 17 ઇલેક્ટ્રોન એટલે બંધ ક્રમાંક 1.5. મળી જાય સ્થિરતા. ભૂમિ તે છેવડી ભૂલ કરી. O2 પ્લસ ને O2 પ્લસ 2 કહ્યું. O2 પ્લસ O2 પ્લસ 2 ના બને. સમજી ગયા દરેક મિત્રો? ખ્યાલ આવી ગયો? આટલા બધા લેફ્ટ થઈ ગયા, ઘણા બધા નીકળી ગયા. 29 જણા થઈ ગયા એટલે 28 જેવા થઈ ગયા. બાકીના બધા લેફ્ટ થવા માંડ્યા. સમય થાય એટલે ધીરે ધીરે. ઓકે, ખ્યાલ આવ્યો દરેકને? યસ ઓર નો? વાય નો? યસ સર. ઓકે, યસ સર. હા. તો આ પણ આ માહિતી ધ્યાનમાં રાખજો. આ પણ એવું હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો. આવા તો પછી કોઈ પણ ક્રમ તમને પૂછી શકે. ઓકે, નેક્સ્ટ આ જ રીતે હવે બીજું તમને પૂછવામાં આવે. OF2 જવા દો, આમાં નહીં મેળ પડે કારણ કે OF2 થાય છે એટલે F2 -1 થઈ જાય. F2 -1 અને F2 -2. તો કોની રચના શક્ય નથી? તો F2 -2. કારણ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 20 ઇલેક્ટ્રોન. અને 20 ઇલેક્ટ્રોન થાય તો બંધ ક્રમાંક, બોન્ડ ઓર્ડર 0. એ શક્ય નથી. બીજું આવું કોણ હોય? Ne2. Ne2 એટલે ટોટલ 20 ઇલેક્ટ્રોન. હા મૈત્રી બોલ.
515 મૈત્રી. હા, તો આ Na2 20 ઇલેક્ટ્રોન એટલે એનો પણ બોન્ડ ઓર્ડર 0, બંધ ક્રમાંક 0 થાય. ઓકે, તો અહીંયા લગભગ બંધ ક્રમાંકના દરેકે દરેક મુદ્દા તમને ખ્યાલ આવી ગયા છે. તો એક અહીંયા મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો. બાકી રહ્યું ચુંબકીય ગુણધર્મ, એ તો લગભગ દરેકને ખ્યાલ છે. એક ખાસ નોટ કરીને યાદ રાખી લેજો. હવે ચુંબકીય ગુણધર્મ માટે આ એક ખાસ નોટ યાદ રાખી લેવાની. જો બંધ ક્રમાંક વાવાઝોડું આવ્યું. હલો, બંધ ક્રમાંક અપૂર્ણાંક હોય તો ચુંબકીય ગુણ હંમેશા અનુચુંબકીય બનશે. બરાબર, બંધ ક્રમાંક જો અપૂર્ણાંકમાં હોય, અપૂર્ણાંક એટલે ખ્યાલ આવી જાય ને, પોઈન્ટમાં, તો ચુંબકીય ગુણ હંમેશા અનુચુંબકીય હશે. આ ખાસ અહીંયા ધ્યાનમાં રાખજો. બરાબર, પછી બાકી તો જે બધી માહિતી કહી, અણુનો બંધ ક્રમાંક જ્યારે શૂન્ય હોય ત્યારે અણુ અસ્તિત્વ ન ધરાવે. ઇલેક્ટ્રોન રચનામાં તો મૂળભૂત જે હોય એની ઇલેક્ટ્રોન રચનાને આધારે ક્રમ દર્શાવવો. સ્થિરતામાં જો બંધ ક્રમાંક સમાન હોય તો એમાં જો બંધ પ્રતિકારકમાં ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય તો એની સ્થિરતા ઓછી બને. કારણ કે બંધ પ્રતિકારક એબીએમમાં ઇલેક્ટ્રોન જે દાખલ થાય એ બંધનો પ્રતિકાર કરતા હોય, માટે એ સ્થિરતામાં ભાગ ભજવે નહીં. બરાબર, તો આ એક ખાસ અહીંયા ધ્યાનમાં રાખીશું. હવે કેટલીક જે માહિતી નેક્સ્ટ આગળ આપણે જોઈએ. અહીંયા એમઓટી સિદ્ધાંતને આધારે જે કંઈ પ્રશ્નો હતા એ બેઝિક અહીંયા પૂર્ણ થાય. હવે કેટલાક પ્રશ્નો ને એક આ પણ હવે ખાસ અહીંયા ધ્યાનમાં રાખીશું કે જે ક્યારેક સંસ્પંદનને આધારે અને બે પ્રકારના પ્રશ્નો એ મોટે ભાગે પૂછાતા હોય. તો એ જે છે એ આપણે અહીંયા હવે મુદ્દો જોઈએ. સંસ્પંદન આધારિત જે મોટે ભાગે બહુપરમાણવીય આયન કે અણુ માટે અથવા તો બહુપરમાણવીય આયન કે અણુમાં જોવા મળે, કે જેમાં શું ફેરફાર થતો હોય તો એમાં રહેલા પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ થાય, ફેરફાર થાય, પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થાય, જેને બીજો શબ્દ કહેવાય વિસ્થાનીકરણ. પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ થાય. બરાબર, દાખલા તરીકે બેઝિક બધા આપણે સંસ્પંદન નથી જોતા, પણ CO3-2 એનું સંસ્પંદન તમારે જોવું હોય તો સૌથી પ્રથમ CO3-2 ના અલગ અલગ સ્વરૂપમાં પહેલું કાર્બન સાથે 3 ઓક્સિજન પરમાણુ જોડાયેલા હોય, જેને આપણે બંધ રચના વિભિતિ સિદ્ધાંત લુઈસ ડોટ સ્ટ્રક્ચરને આધારે માહિતી જોઈ ગયેલા છીએ. આ રીતનું એની રચના બને. બરાબર, અહીંયા માઇનસ માઇનસ ચાર્જ હોય. હવે જેનું સંસ્પંદન આવે તો આ રીતની આની નિશાની. હવે શું થાય, આ પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ અહીંયા થાય, જેમ બેન્ઝીનમાં
સંસ્પંદન આવે એ જ રીતે, બીજું કંઈ આમાં અલગ નથી. એટલે પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ આ બાજુ તરફ થયું. આમ તો જનરલી આ રીતે કહેવાય, તમને સ્પેસિફિક કહું તો. ફેરફાર કેવી રીતે થાય છે તમને સમજાવું. જો અહીંયા ઓ કાર્બન ઓ ઓ, આનું જો લुईस ડોટ સ્ટ્રક્ચર આપણે દોરીએ તો અહીંયા આ રીતે ઇલેક્ટ્રોન યુગ્મ હોય. બાકી ઓક્સિજન પરમાણુ પાછી એક બંધ હોય ત્યારે આટલા ઇલેક્ટ્રોન યુગ્મ બાકી રહે છે. આપણે અગાઉ લुईस ડોટ સ્ટ્રક્ચરમાં જોઈ ગયેલા છીએ. અહીંયા આ રીતે આની પાસે બાકી રહે. તો આ ઉપર જે આપેલી છે એ બંધ રચના બની. બરાબર. હવે ફેરફાર શું થાય, આનું જ્યારે સંસ્પંદન દોરીએ ત્યારે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ અહીંયા સ્થાનાંતરણ પામે. પરિણામે આ પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આ ઓક્સિજન તરફ સ્થાનાંતરણ પામે. એટલે કે હવે જે બંધ રચના બને જેમાં સંસ્પંદન થયું, અહીંયા સંસ્પંદન થયું આ બે વચ્ચે. પરિણામે શું થશે, કાર્બન સાથે જે બે ઓક્સિજન પરમાણુ જોડાયેલા છે આ રીતના 3, બરાબર. તો અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મ જે રીતના હતા એ રીતના પહેલા આપણે આ દર્શાવી દઈએ. હવે અહીંયાથી શું થયું, એક ઇલેક્ટ્રોન યુગ્મ ઓછું થઈ જશે. જ્યારે અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પાસે આવી ગયું. બાકીના જે ઇલેક્ટ્રોન હતા તો અહીંયા એક વધી ગયું, જે ક્યાંથી આવ્યું, આનું. આ બાજુ ઓક્સિજન પરમાણુ પાસે તો એજીટીજ જ વ્યવસ્થા રહી, અને આ બાજુ ઓક્સિજન પરમાણુ પાસે પણ એક ઇલેક્ટ્રોન યુગ્મ વધ્યું. એનો મતલબ કે આ જે બંધારણ અહીંયા જે આપણે ઉપરના ભાગે દોરવા જઈએ તો એ આ રીતે બને. અહીંયા સિંગલ બોન્ડ થઈ ગયો, અહીં ડબલ બોન્ડ થઈ ગયો, તો આ બે માઇનસ બન્યા. બરાબર. ત્રીજું સંસ્પંદન હવે કઈ રીતે થાય, તો હવે ખ્યાલ આવી ગયો તમને. ત્રીજું સંસ્પંદન જે થશે કે જેની અંદર આ જે ઓક્સિજન પરમાણુ અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બને, આ ઓ આ બે માઇનસ બને. તો આ રીતના અહીંયા 3 સંસ્પંદન બંધારણો બને. બરાબર. આવા સંસ્પંદન ટૂંકમાં પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ અહીંયા થતું હોય. તો બધા જ, કારણ કે આમાં મેઇન મુદ્દો શું છે કે એના બધા જ ગુણધર્મો, એટલે કે એની બંધ લંબાઈનો મુદ્દો જો સમજાવી, આપણે સંસ્પંદન હાઇડ્રોકાર્બનની અંદર અભ્યાસ કરેલો જ છે લેક્ચરમાં. એના જ્યારે બધા જ ગુણધર્મો સમજાવી શકતું ન હોય ત્યારે એને આ રીતે દર્શાવવામાં આવે છે. જેમ કે બેન્ઝીનની અંદર બંધ એન્થાલ્પી ની આપણે માહિતી વાત કરેલી, બંધ લંબાઈની પણ વાત કરેલી કે બેન્ઝીનમાં બધા જ કાર્બનની બંધ લંબાઈ સમાન છે. ખરેખર એક બંધમાં 154 અને દ્વિબંધની અંદર જે છે ત્યાં 120 હોવી જોઈએ, પરંતુ એની બંધ લંબાઈ આઈ થિંક 134 જેવી કંઈક જોવા મળે છે. એટલે કે એ બંધ લંબાઈમાં ફેરફાર થાય છે. તો આવું કેમ, એ સંસ્પંદનને કારણે. બરાબર. તો હવે આપણે જ્યાં સંસ્પંદનને આધારે બોન્ડ ઓર્ડર પૂછાય, બંધ ક્રમાંક, તો એ મહત્વનો મુદ્દો આપણે સમજવાનો છે, જે સંસ્પંદનને કારણે. તો ખાસ હવેનો મુદ્દો, બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ એમાં રહેલા બંધની કુલ સંખ્યા ડિવાઇડેડ બાય ભાગ્યા સંસ્પંદન બંધારણોની સંખ્યા. સંસ્પંદન બંધારણની સંખ્યા, આનો ઓવરઓલ બંધ ક્રમાંક.
ઓવરઓલ બંધ ક્રમાંક બનશે. તો CO3 -2 નંબર 1 CO3 -2 બંધ ક્રમાંક એટલે કે બોન્ડ ઓર્ડર. તો CO3 -2 ની અંદર બંધ ક્રમાંક બોન્ડ ઓર્ડર શું બનશે? તો CO3 -2 ની અંદર બંધની કુલ સંખ્યા કેટલી હતી? તો જો ઉપર બંધ, ટોટલ બંધ કેટલા છે? આ 1, આ 2, આ 3 અને આ 4. તો ટોટલ બંધ કેટલા છે એની અંદર? 4. અને સંસ્પંદન બંધારણ કેટલા મળે છે? 3. એટલે ટોટલ બંધ જે જોવા મળે તો એની અંદર 4. એમાં સંસ્પંદન બંધારણની સંખ્યા કેટલી? 3. તો આનો બંધ ક્રમાંક કેટલો બનશે? 1.33. આ જનરલ બંધ ક્રમાંક કયો? હા, જનરલ. એટલે એક ધ્યાનમાં રાખજો, આ પૂછી શકે એવો છે પ્રશ્ન. આ રીતના અન્ય ઉદાહરણમાં નંબર 2 SO4 -2 કે જેનો બોન્ડ ઓર્ડર. તો SO4 -2 નું બંધારણ આપણને ખબર હોવી જોઈએ. બંધારણ અગાઉ આપણે જોઈ જ ગયેલા છીએ, બરાબર, કે જેમાં બંધની કુલ સંખ્યા 6 ભાગ્યા સંસ્પંદન બંધારણ 4 ઓક્સિજનને આધારે 4, તો બંધ ક્રમાંક બનશે 1.5. બરાબર. ત્યાર પછી ત્રીજો મુદ્દો જે તમને આપેલું હોય PO4 -3, આ મોટે ભાગે જે પૂછાય એવા છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, કે જેમાં બંધ ક્રમાંક બોન્ડ ઓર્ડર કેટલો હોય? તો PO4 -2 ની અંદર બંધ કેટલા હોય? ટોટલ 5 બંધ. એમાં બંધ જોવા મળે 5 અને એની અંદર સંસ્પંદન કેટલા હોય? 4, કારણ કે 4 ઓક્સિજનને આધારે. તો બંધ ક્રમાંક જોવા મળે 1.25. ત્યાર પછી એક ચોથો પ્રશ્ન તમને એ રીતે પૂછવામાં આવે, ClO2-, તો એની અંદર બોન્ડ ઓર્ડર બંધ ક્રમાંક ClO2, લગભગ ClO2 નું સ્ટ્રક્ચર ખ્યાલ હશે આપને. સોરી, ClO4-, કે જેમાં ક્લોરીન સાથે 4 ઓક્સિજન જે દ્વિબંધ, એમાં એક ઓક્સિજન સિંગલ બોન્ડથી જોડાયેલો હોય, બાકીના 3 ઓક્સિજન દ્વિબંધ છે. ClO4 નું સ્ટ્રક્ચર હું અહીંયા દર્શાવું છું, બાકીના આમ તો આપણે આવી જ ગયેલું છે. એક ઓક્સિજન સિંગલ બોન્ડ, ઓવરઓલ ચાર્જ -1, બરાબર, સિંગલ બોન્ડ વાળો ઓક્સિજન. તો એમાં બંધની કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? 7. એના સ્ટ્રક્ચર કેટલા બને? 4 આઉટર પરમાણુને આધારે. તો બંધ ક્રમાંક કેટલો બનશે? 1.75. અને છેલ્લું ઓઝોન O3, 5 O3 ઓઝોન. બોન્ડ ઓર્ડર ઓઝોન એટલે OO2, ઓઝોન એટલે OO2, બરાબર. ઓઝોનનું સ્ટ્રક્ચર તો લગભગ ખ્યાલ હોય, કારણ કે દરેકમાં આવી ગયું છે. એમાં એક ઓક્સિજન ડબલ બોન્ડથી ને એક ઓક્સિજન સિંગલ બોન્ડથી જોડાયેલો હોય. તો જેની અંદર બોન્ડ ઓર્ડર જે ટોટલ 3 સંસ્પંદન બંધારણ હોય, એમાં જે બંધ જે છે એ ટોટલ 2 બંધ ગણવામાં આવે છે જનરલી. એની અંદર સંસ્પંદન બંધારણ 2 હોય, એના 2 સંસ્પંદન બંધારણ બને. આ રીતે O, ડબલ બોન્ડ O અને સિંગલ બોન્ડ O, જેમાં એક છવર્ગ બંધ ને બધી કાજે કોઈ લેવા દેવા નથી. અને આનું સંસ્પંદન કરો તો આ બાજુ સિંગલ બોન્ડ ને આ બાજુ ડબલ બોન્ડ, એટલે 2 જેના બંધારણ. એટલે સંસ્પંદન બંધારણ 2 અને એને આધારે એનો બંધ ક્રમાંક જે છે એ 1.5. એટલે આ પણ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો, જેનો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, નેક્સ્ટ બીજો જે મુદ્દો એની સાથે સંકળાયેલો છે, જે છે કુલ ફોર્મલ વીજભાર.
જે પણ હવે આની સાથે જોઈ લઈએ. 2 મિનિટ હા વેટ કરજો, વાંધો નહીં ને. કોઈને ઉતાવળ હોય તો ઘરે જઈ શકે, આમ તો ઘરે જ છો. હા, હવે જે આપણે છીએ એ ફોર્મલ ચાર્જ નિયમનિષ્ઠ ભાર તરીકે એને ઓળખવામાં આવે, જેની માહિતી અહીંયા ફોર્મલ વીજભાર, આ કુલ આખા અણુ માટેનો ફોર્મલ વીજભાર વાત કરીએ છીએ કે જેની અંદર તમારે જે કેવી રીતે આવે એ, તો એમાં મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલ પરમાણુની સંખ્યા, મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા મધ્યસ્થ પરમાણુની આસપાસ ભૂલચૂક લઈ દઈ, મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલ કુલ વીજભાર, ટૂંકમાં આખા અણુનો કુલ વીજભાર. આ તો પેલા એના માટે વપરાય, બીજા માટે છે. કેટલી વખત રબડિંગ છે ને થોડું સ્લો થાય છે. તો આસપાસના પરમાણુ પરનો કુલ વીજભાર અને સામે પરમાણુની કુલ સંખ્યા, બરાબર, એટલે કે એનો કુલ વીજભાર જે આપેલો હોય તે એને ભાગ્યા બાહ્ય એટલે કે મધ્યસ્થની આ બાજુના પરમાણુની સંખ્યા. તો હવે અહીંયા ફોર્મલ વીજભાર દરેકના આપણે શોધીએ. આ જે શોધ્યું બધાના બંધ ક્રમાંક, કુલ બંધ ક્રમાંક. હવે ફોર્મલ વીજભાર, તો પહેલાની અંદર ફોર્મલ વીજભાર, તો કુલ વીજભાર કેટલો CO3-2 નો, તેનો કુલ વીજભાર કેટલો છે -2. એની સાથે જોડાયેલા પરમાણુ બાહ્ય કેટલા છે 3 ઓક્સિજન, એટલે ડિવાઇડેડ બાય 2, તો વીજભાર કેટલો થઈ ગયો -0.66. બરાબર. એ જ રીતે SO4-2, કુલ વીજભાર -2, કેટલા જોડાયેલા છે 4, એટલે કેટલો થઈ ગયો -0.5. બરાબર. ત્યારબાદ PO4-3, એટલે કુલ વીજભાર -3 ડિવાઇડેડ બાય 4, એટલે કેટલો થાય તો -0.75. આ ટોટલ ફોર્મલ વીજભાર કહે છે, પર્ટિક્યુલર જે તે પરમાણુનો નહીં. ClO4-1, કુલ વીજભાર -1, એની આજુબાજુ જોડાયેલા પરમાણુ ઓક્સિજન કેટલા છે 4, તો એનો કુલ વીજભાર કેટલો છે -0.25. તો કુલ ફોર્મલ ચાર્જ. બરાબર. આટલા મુદ્દા જે સંસ્પંદનને આધારે પૂછી શકાય, એક બંધ ક્રમાંક અને બીજું ફોર્મલ વીજભાર. તો એ માહિતી આપણે ખાસ 2 મુદ્દા ધ્યાનમાં રાખીશું. આ પણ એક સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, નેક્સ્ટ મુદ્દો હવે આવતીકાલના લેક્ચરની અંદર આપણે હાઇડ્રોજન બંધ, કારણ કે આપણે અત્યાર સુધી રાસાયણિક બંધ, ત્યારબાદ સહસંયોજક બંધ, અને હવે આપણે અભ્યાસ કરીશું હાઇડ્રોજન બંધ. અહીંયા MOT સિદ્ધાંત, આ તે બધી જ વસ્તુ પૂર્ણ. આજે
તમને એમઓટી સિદ્ધાંતના જે પ્રશ્નો જે છે એ પ્રશ્નો આજે તમને મોકલી દઈશ અને પછી 2 દિવસમાં આખા ચેપ્ટરના એમસીક્યુની પીડીએફ તમને મોકલી દઈશ. બરાબર? જે એલએનમાં છે એ રીતના બધા તમને મોકલી દઈશ. ઓકે મિત્રો? તો આવતીકાલના લેક્ચર સુધી સૌને જય સ્વામિનારાયણ.